અવિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર મિત્રો, આજનો આપણું આ વિશ્લેષણ એક એવા પક્ષી પર છે જે ખરેખર કમાલ છે. એનાસ ક્રિકા, જેને આપણે કોમન ટીલ કે પછી આપણા ગુજરાતમાં પ્રેમથી નાની મુરઘાબી અથવા પિયુષણ કહીએ છીએ. તો ચાલો કરીએ શરૂઆત. જોકે આગળ વધતા પહેલા એક વાત ચોક્કસ કહીશ, આ બધી જ રોમાંચક અને સચોટ વૈજ્ઞાનિક માહિતીનો પૂરો શ્રેય શ્રી પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય સાહેબના મહાગ્રંથ વિહંગ વિશ્વને જાય છે. આપણો હેતુ બસ આ જ જ્ઞાનને તમારી સમક્ષ એકદમ પારદર્શક અને સરળ રીતે રજૂ કરવાનો છે. આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ, ફટાફટ નજર કરીએ. પહેલા તેનો વૈજ્ઞાનિક પરિચય અને કદ, પછી નર અને માદાને કઈ રીતે ઓળખવા, તેમનું રહેઠાણ અને શિયાળુ પ્રવાસ, તેઓ શું ખાય છે, તેમની વર્તણૂક અને છેલ્લે સંરક્ષણની દૃષ્ટિએ તેમનું મહત્વ. બસ આટલું. તો ચલો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ, વૈજ્ઞાનિક પરિચય અને કદ. આ નાની મુરઘાબી ખરેખર તો એનાટીડે પરિવારનો હિસ્સો છે. 1758માં મહાન વૈજ્ઞાનિક કાર્લ લિનિયસે તેને નામ આપ્યું એનાસ ક્રેકા. હવે તમને થશે કે આ નામનો અર્થ શું? તો જુઓ, એનાસ એટલે બતક, એ તો સીધું છે, પણ આ ક્રેકા શબ્દ બહુ રસપ્રદ છે. આ એક સ્વીડિશ શબ્દ છે જેનો અર્થ થાય છે ચીસો પાડવાનાર. હા, આ પક્ષીઓને સતત અવાજ કરવાની બહુ આદત હોય છે અને એના પરથી જ આ નામ પડ્યું છે. અગાઉ અમેરિકન ગ્રીન વિંગ્ડ ટીલને આની જ પેટાજાતિ ગણાતી, પણ હવે તે સાવ અલગ છે. આપણે ત્યાં ભારતમાં જે જોવા મળે છે તેને આપણે યુરેશિયન ટીલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે નાની મુરઘાબી નામ છે એટલે સ્વાભાવિક છે કે કદમાં તે નાની જ હશે, ખરું ને? લંબાઈ માત્ર 34થી 38 સેન્ટીમીટર. જરા વિચારો, ભારતીય ઉપખંડમાં સપાટી પર ચરનારી બતકોમાં આ સૌથી નાની પ્રજાતિ છે અને વજન માંડ 200થી 450 ગ્રામ. એકદમ હળવું, ફૂલ જેવું. અને આ નાનકડું કદ જ તેની સૌથી મોટી ઓળખ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. નર અને માદાની ઓળખ. બંને દેખાવમાં કેવા લાગે છે? જો તમે નરને જોશો ને તો તરત જ આકર્ષાઈ જશો. એનું માથું એકદમ સુંદર રતાશ પડતા બદામી એટલે કે ચેસ્ટનટ કલરનું હોય છે અને એની આંખની આસપાસ એક ચળકતો લીલો પટ્ટો હોય છે જેની ફરતે ક્રીમ કલરની બોર્ડર હોય છે. એવું જ લાગે જાણે કોઈએ આંખો પર સુંદર મજાનો માસ્ક પહેર્યો છે. શરીરનો બાકીનો ભાગ રાખોડી હોય. હવે માદાની વાત કરીએ તો એનો રંગ થોડો સાદો, બદામી ભૂખરો અને ધાબાવાળો હોય છે. આવું કેમ? કારણ કે આ રંગ તેને આસપાસના વાતાવરણમાં ભળી જવા અને શિકારીઓથી બચવા બહુ મદદ કરે છે. પણ હા, બંનેમાં એક વસ્તુ એકદમ કોમન છે અને એ છે તેમની પાંખ પરનો ચળકતો લીલો પટ્ટો, જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં સ્પેક્યુલમ કહીએ છીએ. જ્યારે તેઓ ઉડતા હોય ત્યારે આ પટ્ટો સ્પષ્ટ દેખાઈ આવે છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, રહેઠાણ અને શિયાળુ સ્થળાંતર. તો આ પક્ષીઓ તમને જોવા ક્યાં મળશે? તેમને ખાસ કરીને મીઠા પાણીના છીછરા જળાશયો બહુ ગમે છે. કાદવવાળી જમીન, નાની નદીઓ કે ડાંગરના ખેતરોમાં પણ તેઓ આરામથી જોવા મળી જાય. જો આપણે ગુજરાતની વાત કરીએ ને તો શિયાળાની ઋતુમાં લગભગ આપણા બધા જ જળાશયોમાં આ પક્ષીઓ વિપુલ પ્રમાણમાં હાજર હોય છે. છીછરું પાણી તેમને બહુ જ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં ખોરાક પણ સરળતાથી મળી રહે અને તેઓ એકદમ સલામત પણ અનુભવે. અને એમનો પ્રવાસ સાંભળશો તો તમે દંગ રહી જશો. ઉનાળામાં આ પક્ષીઓ છેક યુરોપ અને એશિયાના ઉત્તરીય ભાગોમાં હોય છે, જ્યાં તેઓ પ્રજનન કરે છે. પણ જેવી પાનખર ઋતુ બેસે એટલે તેઓ હજારો કિલોમીટરની યાત્રા પર નીકળી પડે, સીધા દક્ષિણ તરફ. કડકડતી ઠંડીથી બચવા અને આખો શિયાળો ગાળવા માટે તેઓ આપણા ભારતીય ઉપખંડના અને ખાસ કરીને ગુજરાતના હૂંફાળા જળાશયોમાં આવે છે. જરા વિચારો, આટલું અમથું પક્ષી અને હજારો કિલોમીટરની ઉડાન. અદ્ભુત, ખરું ને? તો હવે આવીએ ચોથા વિભાગ પર, તેમનો ખોરાક અને ખાવાની પદ્ધતિ. આટલી લાંબી ઉડાન પછી ભૂખ તો લાગે જ. આપણી આ નાની મુરઘાબી સર્વાહારી છે, મતલબ કે ઓમ્નિવોર. મોટે ભાગે તેઓ જળચર વનસ્પતિના બીજ ખાય, પણ સાથે સાથે નાના જીવજંતુઓ, ગોકળગાય અને નાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ પણ ખાઈ લે. પણ તેમની ખાવાની રીત બહુ મજેદાર છે, જેને આપણે ડિબલિંગ કહીએ છીએ. આ બતકો બીજા બતકોની જેમ ખોરાક માટે પાણીમાં ઊંડે ડૂબકી નથી મારતા. તેના બદલે તેઓ છીછરા પાણીની સપાટી પર જ તરે છે
અને પોતાની ખાસ ચાંચથી પાણી અને કાદવમાંથી ખોરાકને ગાળી લે છે. બસ આ જ સરફેસ ફિલ્ટરિંગ પદ્ધતિને કારણે છીછરા જળાશયો તેમના માટે એકદમ પરફેક્ટ છે. ચો 5મા વિભાગ તરફ આગળ વધીએ, તેમની વર્તણૂક અને પ્રજનન વિશે જાણીએ. તમને યાદ છે મેં શરૂઆતમાં તેમના સ્વીડિશ નામ ક્રિક્કાની વાત કરી હતી? હા, સતત અવાજ કરવાવાળા. તો નર અને માદા બંનેનો અવાજ સાવ અલગ હોય છે. નરનો અવાજ એકદમ સ્પષ્ટ અને ટૂંકી સિસોટી જેવો હોય છે, જાણે ક્રિક એવું સંભળાય, અને માદા એનો અવાજ થોડો કર્કશ હોય અને તે વારંવાર ક્વેક ક્વેક કરે છે. જો તમે શિયાળામાં કોઈ શાંત તળાવ કિનારે જશો ને તો તમને આ બંને અવાજોનું સરસ મજાનું મિશ્રણ ચોક્કસ સાંભળવા મળશે. હવે એક બહુ જ અગત્યની વાત. આ પક્ષીઓ ભારતમાં ક્યારેય પ્રજનન નથી કરતા. તેઓ અહીં માત્ર ને માત્ર શિયાળો ગાળવા જ આવે છે. પ્રજનન માટે તો તેઓ પોતાના હોમટાઉન એટલે કે ઉત્તરીય ગોળાર્ધમાં જ પાછા ફરે છે. ત્યાં જઈને જળાશયના કિનારે ગાઢ વનસ્પતિ વચ્ચે એકદમ છુપાવીને જમીન પર જ પોતાનો માળો બનાવે. માદા એકસાથે 8થી 11 જેટલા ઈંડા મૂકે છે. પેલી ગાઢ વનસ્પતિ જ તેમના માળાને શિકારીઓથી બચાવી રાખે છે. હવે આવીએ આપણા આખરી અને છઠ્ઠા વિભાગ પર, સંરક્ષણ અને સાંસ્કૃતિક મહત્વ. આટલા નાના પક્ષીનું આયુષ્ય કેટલું હશે? અંદાજે 5થી 10 વર્ષ. જરા વિચારો, જંગલી વાતાવરણના સતત પડકારો, શિકારીઓનો ડર અને દર વર્ષે હજારો કિલોમીટરની થકવી નાખતી યાત્રા. આટલું બધું હોવા છતાં આ નાનકડું પક્ષી સરેરાશ 5થી 10 વર્ષ કાઢી લે છે. આ ખરેખર તેમની શારીરિક ક્ષમતા અને લડાયક મિજાજનો પુરાવો છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સારા સમાચાર એ છે કે આ પક્ષી ખતરામાં નથી. IUCNની યાદીમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ન્યૂનતમ ચિંતાવાળી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. મતલબ કે દુનિયાભરમાં તેમની વસ્તી ખૂબ મોટી છે અને સહી સલામત છે. પણ હા, ભારતમાં તેમના રક્ષણ માટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શિડ્યુલ 2 હેઠળ તેમને કાનૂની રક્ષણ અપાયું છે, જેથી કરીને આ સુંદર મહેમાનોની કાળજી લઈ શકાય. અને અંતે એક જબરદસ્ત વાત. નાની મુરગાબી એકદમ સામાજિક પક્ષી છે અને મોટા ઝુંડમાં ઉડાન ભરે છે. પણ તેમની ઉડવાની સ્ટાઇલ, ભાઈ સાબ, એકદમ લાજવાબ. તેમની ઉડાન એટલી ઝડપી, વીજળી જેવી અને કલાબાજીવાળી હોય છે. હવામાં એકસાથે અચાનક દિશા બદલવાની તેમની સ્પીડ એટલી ગજબ છે કે પક્ષી જગતમાં તેમને ફાઇટર જેટ કહેવામાં આવે છે. દર શિયાળામાં લાખોની સંખ્યામાં આવતા આ પ્રકૃતિના ફાઇટર જેટ્સ આપણા જળાશયોને જીવંત કરી દે છે. તો હવે પછી જ્યારે પણ શિયાળામાં કોઈ તળાવ કિનારે જાઓ ને તો પાણીની સપાટી પર ફરતા આ ફાઇટર જેટ્સ અને પેલા લીલા માસ્કવાળા નરને શોધવાનું ચૂકતા નહીં. આ અદ્ભુત શિયાળુ મહેમાનોને જોવા એ ખરેખર એક લહાવો છે. તો મિત્રો, આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે તમને આ જાણકારી ગમી હશે.